નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગણિતની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તો જોઈએ અહીં ફર્સ્ટ જે છે સમય સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ છે 1 2 3. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1 અને તમને પ્રશ્ન 1 જે આપવામાં છે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. તો એ બોક્સ પણ આપવામાં આવ્યું છે. જોઈએ ફર્સ્ટ -11/5 ગુણ્યા 1 બરાબર શું થશે? તો સાચો ઉત્તર થશે બી -11/5. નેક્સ્ટ સેકન્ડ એમસીક્યુ છે -3 2/7 પ્લસ 3.2 બરાબર શું થશે? તો અહીં માઇનસ છે, અહીં પ્લસ છે, તો વિરુદ્ધ નિશાની છે, સંખ્યાઓ સેમ છે, તો જવાબ શું થશે? 0. એટલે કે ઓપ્શન જે એ જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ ત્રીજો એમસીક્યુ છે 3/7 પ્લસ 2/5 બરાબર 2/5 પ્લસ 3/7 એ સમય સંખ્યાઓનો સરવાળા વિશે ખાલી જગ્યા ક્રમનો ગુણધર્મ દર્શાવે છે. એટલે કે સાચો ઉત્તર છે ડી. નેક્સ્ટ જોઈએ ઋણ 2.1 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો સાચો ઉત્તર થશે સી 7/15. ઋણ 7/15 અહીં વ્યસ્ત સંખ્યા લખવાની છે. નેક્સ્ટ જોઈએ -7.2 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો સાચો ઉત્તર થશે સી સમય સંખ્યાઓ. 6 એમસીક્યુ 1/6 અને 3 નો ગુણાકાર કેટલો થાય? તો અહીં 1/6 અને 3 નો ગુણાકાર શું થશે? તો સાચો ઉત્તર છે 2. અહીં ગુણાકાર થશે 6 ના અવયવ થશે, તો 3 અને 3 ડિલીટ થશે, બચશે 2. નેક્સ્ટ 16/24 સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે છે, તો સાચો ઉત્તર થશે ડી 3 આવે છે. નેક્સ્ટ જોઈએ ઋણ 0.5 બરાબર શું થશે? તો ઋણ 0.5 એટલે કે 0.5/10, તો જવાબ અહીં 2 મળશે. તો અહીં સાચો ઉત્તર શું છે? ડી, બી અને સી. નેક્સ્ટ એટલે કે અહીં બી ઋણ 5/10 અને ઋણ 1/2 સાચા ઉત્તરો છે. નીચે પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? તો પૂર્ણ સંખ્યા એટલે 0 થી સ્ટાર્ટ થાય છે. ખાસ અહીં નીચે પૈકી પૂર્ણ સંખ્યા, તો સાચો ઉત્તર શું થશે? પૂર્ણ સંખ્યા જે છે એ સાચો ઉત્તર થશે સી જે છે. અહીં જે ડી જે છે ઓપ્શન ખોટો છે, સી ઉત્તર એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ જો એ કોઈ સમય સંખ્યા હોય તો a ગુણ્યા 1 બરાબર શું મળે? તો a ગુણ્યા 1 બરાબર શું મળશે? તો સાચો ઉત્તર થશે અહીં એ જે છે એ સાચો ઉત્તર છે, એટલે કે આપણને બી જવાબ મળશે. નેક્સ્ટ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ જે સોલ્યુશન આપવામાં આવ્યું છે તમે ફટાફટ તમારા સ્વ અધ્યયન પોથીમાં લખી શકો.
તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધી તમામ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મળી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.